ગંગા માત્ર એક નદી નથી, પણ તેને પવિત્રતા, શ્રદ્ધા અને મોક્ષનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ દરેકને ગંગા સુધી જઈને સ્નાન કરવાનો મોકો નથી મળતો. તો શું ઘરે બેઠા પણ ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત કરી શકાય? આજની ખાસ વાતમાં જાણીશું કેવી રીતે માત્ર ભાવના અને નિયમથી ઘરે બેઠા પણ ગંગા સ્નાનનો લાભ મેળવી શકાય છે. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂર મુદૈતિ દૈવન તદુસુપ્તશે તથૈવૈતિ દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજનો કાર્યક્રમ જે છે ઘરે બેઠા ગંગા સ્નાનનો લાભ. હર હર ગંગે બોલીને સ્નાન કરવાથી શું ગંગા સ્નાનનું ફળ મળે છે? પહેલાંના જે આપણા ઘડિયાઓ હતા, ખાસ કરીને વડીલો, તે લોકો એવું કહેતા કે સ્નાન કરતી વખતે હર હર ગંગે બોલવું, હર હર ગંગે બોલીને લોટો ભરીને પાણી માથા ઉપર નાખવું. અને એ પ્રમાણે ઘણી વખત આપણે પણ એ કરતા આવ્યા છીએ. પરંતુ શાસ્ત્રમાં એ શું આ રીતે હર હર ગંગે બોલીને લોટો માથા ઉપર નાખવાથી અથવા પાણી નાખવાથી તમને ગંગા સ્નાનનું ફળ મળે છે? તો એ બધી ચર્ચા ઉપર આજનો આપણો કાર્યક્રમ છે. પહેલું તો શાસ્ત્ર એવું કહે કે ગંગા ગંગેત યો બ્રુયાત યોજના નામ સતૈરપી મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુલોકે સગચ્છતિ. મતલબ આ શ્લોક એનું પ્રમાણ આપે છે કે ગંગા ગંગેત યો બ્રુયાત યોજના નામ સતૈરપી. જો તમે તમારા ઘરની અંદર સવારે સ્નાન વખતે તમારા શરીર ઉપર પાણી પધરાવતા હોય અને હર હર ગંગે એમ બોલતા હોય, ચાહે ગંગા તમારા ઘરથી યોજનાનામ સતૈરપી ભલે 100 યોજન દૂર હોય, પણ છતાંય જો તમે ગંગાનું નામ લઈ અને પોતાના શરીર પર પાણી નાખો છો તો મુચ્યતે સર્વ પાપેભ્યો. તો એનાથી શું થાય છે? ગંગા સ્નાનનું ફળ મળે છે. અને ગંગા સ્નાનનું ફળ મળે તો ગંગા સ્નાનથી શું થાય? તો મુચ્યતે સર્વ પાપેભ્યો. જેટલા પણ પાપો હોય તે બધા જ પાપો ક્ષય થઈ જાય છે. અને બીજા નંબરની વસ્તુ, પાપ તો ક્ષય થાય છે પણ બીજો લાભ પણ થાય છે. તો બીજો લાભ કયો? તો એ આ શ્લોકમાં જ લખ્યું છે. વિષ્ણુલોકે સગચ્છતિ. વિષ્ણુલોકે સગચ્છતિ. તે વ્યક્તિ ગંગા સ્નાન કરવાથી અથવા ઘરની અંદર હર હર ગંગે બોલીને પોતાના શરીર પર પાણી છાંટવાથી તેના બધા પાપનો ક્ષય થાય છે ને અને પોતે વિષ્ણુલોકે સગચ્છતિ, વિષ્ણુલોકમાં તે જાય છે. આવું પ્રમાણ આપણા શાસ્ત્રમાં આપેલું છે. જેથી જે વડીલો કહેતા હતા તે પ્રમાણે જ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એટલે રોજે રોજ સવારે સ્નાન કરતી વખતે હર હર ગંગે એમ બોલીને પોતાના શરીર પર પાણી પધરાવવું જોઈએ. બીજા નંબરની વસ્તુ, આ તો મેં ખાલી હર હર ગંગે બોલીને સ્નાનની વાત કરી, પણ બીજા લાભ છે ગંગા સ્નાનના. કયા લાભ? તો કે આપણા વડીલો પણ તમે જોજો, ઘણી વખત ગામ હોય ને ગામની અંદર કોઈ વ્યક્તિ યાત્રા માટે પ્રવાસ નીકળતા હોય ને ત્યારે એક વાક્ય બોલતા કે ભાઈ ગંગા નદીમાં જાઓ ને તો મારા નામની એક ડૂબકી લગાવજો, મારા નામની એક ડૂબકી લગાવજો, આવું શબ્દ કહેતા. આ શબ્દની પાછળનું કારણ એ છે કે જો કોઈ વ્યક્તિના નામની તમે ગંગા નદીમાં સ્નાન કરતા હોય, તમે તે વ્યક્તિનું નામ બોલીને જો ડૂબકી લગાવો છો તો ગંગા એવું કહેવાય છે કે ગંગા સ્નાનનું ફળ તે વ્યક્તિને પણ મળી જાય છે. જે વ્યક્તિએ સ્નાન નથી કર્યું, જે હરિદ્વાર અથવા કોઈ તીર્થક્ષેત્રમાં નથી ગયા, પણ એ વ્યક્તિનું જો નામ બોલે, ચાહે વિદેશમાં ભલે હોય ચાહે ગામડે હોય, તમે એના નામની ડૂબકી લગાવો એટલે એ વ્યક્તિને પણ એના પાપમાંથી મુક્તિ મળે છે. આટલી તાકાત ગંગા સ્નાન અને ગંગા જલમાં રહેલી છે. એટલે હંમેશા યાદ રાખવું કે કોઈ વ્યક્તિ જતું હોય, જેમ આપણે કોઈ મંદિરે જતા હોય, આપણે કેમ કહીએ ભાઈ મારા વતી દર્શન કરજો, આવું શબ્દ કહીએ. મારા વતી ત્યાં દાનપેટીમાં 5-25 રૂપિયા પધરાવજો, આવું આપણે કહેતા હોઈએ છીએ. તેમ કોઈ જો ગંગા સ્નાન અથવા હરિદ્વાર અથવા કોઈ ગંગા નદીના તટમાં જતો હોય તો આપણે એવું ચોક્કસ કહેવું જોઈએ કે ભાઈ મારા નામની પણ એક ડૂબકી લગાવજે, કેમકે આટલું કહેવાથી અને ઓલો માણસ જો લગાવે છે તો એનો ફાયદો તમને થાય છે. એ ગંગાની તાકાત છે. બીજું શાસ્ત્ર તો એવું કહે છે
તીર્થાનામ પરમમ તીર્થ નદીનામ પરમમ નદી મોક્ષદા સર્વભૂતાનામ મહાપાતકી નાશિની. ગંગા વિશે તો આગળ એવું કહેવાય છે કે તીર્થાનામ પરમમ તીર્થ, સમસ્ત તીર્થોમાં, સમસ્ત પવિત્ર નદીઓમાં ગંગા સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મોક્ષદાયિની, તીર્થાનામ પરમમ તીર્થ નદીના પરમમ નદી. તીર્થોની વાત કરીએ તો ગંગાનો તટ જે તીર્થ ક્ષેત્ર છે એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. નદીઓમાં ગંગા નદી સૌથી શ્રેષ્ઠદાય છે. અને મોક્ષદા સર્વભૂતાનામ, જો મોક્ષ આપવાની વાત આવે, કોઈ જીવને સદગતિની વાત આવે, તો મોક્ષ પણ ગંગા નદીનું જલ સૌથી વધારે શીઘ્ર તે આત્માને મોક્ષ આપે છે. મોક્ષાનામ સર્વભૂતાનામ. અને છેલ્લે પાછું એક શબ્દ પણ લખ્યું મહાપાતકી નાશિની. આમાં પણ એવું લખ્યું છે કે એ ગંગા જલ તે જીવને મોક્ષ તો આપે છે, પણ એના કરેલા કર્મ પાપોને પણ દહન કરી દે છે. એટલે ગંગાનું એક બીજું નામ છે જેને મોક્ષદાયિની કહેવામાં આવે છે. ત્રીજું, કુર્મ પુરાણમાં એક વસ્તુ લખી છે. હવે યવસ્તી ગંગાયામ તિષ્ઠતિ પુરુષસ્ય તુ યાવદ વર્ષ સહસ્રાણી સ્વર્ગલોકે મહીયતે. ત્રીજું વાક્ય પણ સમજવા જેવું છે. પહેલું વાક્યની અંદર મેં તમને ઘરે બેઠા ગંગાનું હર હર ગંગે બોલીને સ્નાન કરવાથી શું મળે એ પણ કહી દીધું, અને ગંગાનું મહત્વ પણ કહી દીધું, ગંગાનું જલ એ અન્ય નદીઓ કરતાં કેમ શ્રેષ્ઠ. અને ત્રીજું હવે કહું છું, ગંગા જલની અંદર અસ્થિ વિસર્જન કરો છો તો એનું પણ લખેલું છે યાવસ્થિની ગંગાયામ તિષ્ઠતિ પુરુષસ્તુ તાવદ વર્ષ સહસ્રાણી સ્વર્ગલોકે મહીયતે. ઘણા લોકો કહેતા શાસ્ત્રીજી અમારા પિતૃની અસ્થિ છે, અમારે ગંગા જલમાં પધરાવી છે, તો અમે કેટલા દિવસમાં પધરાવી જોઈએ? તો પહેલું એ પણ તમારા મનમાં એક પ્રશ્નનો જવાબ તમને આપી દઉં. પહેલું, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો એની અસ્થિઓને વધારે મહિનો, 2 મહિના કે 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ મૂકી ન રાખશો. શાસ્ત્ર એવું કહે છે કે 10મા દિવસની અંદર વ્યક્તિનું મૃત્યુ થયું ત્યાંથી માંડીને 10 દિવસની અંદર જ એની અસ્થિઓને ગંગાજલમાં વિસર્જન કરવી જોઈએ. વધારે ટાઈમ ન લેવો જોઈએ. યવસ્થિ ગંગાયામ તિષ્ઠતિ પુરુષસ્તુ તાવદ વર્ષ સહસ્રાણી સ્વર્ગલોકે મહીયતે. 10 દિવસની અંદર એને પધરાવી જોઈએ. અને એવું કહેવાય છે કે જે વ્યક્તિ, જે બાળક અથવા જે સંતાન અથવા જે સ્વજન તે મૃત્યુ થયેલા વ્યક્તિની અસ્થિને ગંગા જલની અંદર પધરાવે છે તો પાછું એવું લખ્યું તાવદ વર્ષ સહસ્રાણી સ્વર્ગલોકે મહી, એટલે જેટલા હજારો વર્ષ સુધી એ અસ્થિ એ ગંગા જલની અંદર રહે છે, ગંગાના પાણીની અંદર રહે છે, તેટલા વર્ષ સુધી તે જીવ સ્વર્ગની અંદર, પહેલાં તો કે એ પાણીમાં પધરાવાથી પહેલાં તો સ્વર્ગમાં તો જાય છે, સ્વર્ગલોકે મહીયતે, સ્વર્ગમાં રહીને પણ આનંદ કરે છે. સ્વર્ગમાં રહીને જીવનના તમામ સુખોને પૂર્ણ કરે છે અને સ્વર્ગની અનુભૂતિ કરે છે. સ્વયં દેવતાઓની પાસે એ રહે છે. આટલી તાકાત રહેલી છે ગંગાના સ્નાનથી, ગંગાના સ્થાનથી અને ગંગામાં અસ્થિ પધરાવવાથી. તો આજે દર્શક મિત્રો, ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મેં તમને ગંગાના સ્નાન અને સવારે હર હર ગંગે બોલીને જે આપણે સ્નાન કરી છે તેનું મહત્ત્વ જણાવ્યું છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી તમને રોજે રોજ હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભક્ત.